ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં ઇઝરાયલના 50 ફાઇટર જેટ ઈરાનમાં ઘૂસ્યા છે. તહેરાન સ્થિત ઈરાનના સેન્ટ્રીફ્યુઝ પ્રોડક્શન અને અનેક હથિયારો બનાવતા સ્થળોની ટાર્ગેટ કરતા હુમલા કર્યા છે. આ હુમલામાં સેન્ટ્રીફ્યુઝ અને મિસાઇલ બનાવતી સાઇટ નષ્ટ થઈ છે. ઈરાનને ભારે નુકસાન થયું છે. આ મામલે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે જણાવ્યું કે અમારા 50થી વધુ ફાઇટર પ્લેને આ હુમલાને અંજામ આપ્યો છે. આ હુમલામાં યુરેનિયમને સમૃદ્ધ બનાવવા વપરાતા સેન્ટ્રીફ્યુઝનું ઉત્પાદન કરતા પ્લાન્ટ તથા સરફેસ ટુ સરફેસ હુમલો કરતી મિસાઇલ બનાવતી સાઇટને નષ્ટ કરી છે. જાણકારી મુજબ ઇઝરાયલના સુરક્ષા દળોને ઈરાનની રિફાઇનરી અને સૈન્ય મથકો પર પણ હુમલા કર્યા છે. ઇઝરાયલના હુમલામાં ઈરાનના પરમાણુ બેલાસ્ટિક્સ અને કમાન્ડ ક્ષમતાઓને મોટા પાયે નુકસાન થયું છે. તો બીજી બાજુ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે દાવો કર્યો છે કે બુધવારે ઈરાનના સૈન્ય દળોએ ઇઝરાયલ પર કરેલા હુમલામાં હાઇપરસોનિક ફતેહ-1નો ઉપયોગ કર્યો હતો. આ મિસાઇલની મદદથી ઈરાનના દળોએ કબજા હેઠળના વિસ્તારોના આકાશ પર નિયંત્રણ મેળવવાનો દાવો કર્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.